નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીમાં કાવ્ય 1 પ્રાણી માત્રને ના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પ્રશ્ન 1. પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ રક્ષણ આપ્યું. તો પ્રાણી માત્રને, ઓપ્શન બી સંન્યાસીને, ઓપ્શન સી યોગી કૃષ્ણને, ઓપ્શન ડી સેવક માત્રને. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ પ્રાણી માત્રને. બીજું વાક્ય, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો ખાલી જગ્યામાં ખપ લાગો. ઓપ્શન એ જીવતરમાં, ઓપ્શન બી વિશ્વ શાંતિમાં, ઓપ્શન સી દિલમાં, ઓપ્શન ડી જીવન યજ્ઞમાં. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી વિશ્વ શાંતિમાં. 3. ખાલી જગ્યાએ જનસેવાના પાઠ ભણાવ્યા. ઓપ્શન એ મહાવીરે, ઓપ્શન બી બુદ્ધે, ઓપ્શન સી યોગી કૃષ્ણે, ઓપ્શન ડી મર્યાદા પુરુષોત્તમે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી બુદ્ધે. આગળ જોઈશું. સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે કોણ વસે છે? ઓપ્શન એ પૈગંબર, ઓપ્શન બી કૃષ્ણ, ઓપ્શન સી રામ ને ઓપ્શન ડી બુદ્ધ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી રામ. આગળ જોઈશું. પ્રશ્ન 2. યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. 1. માન્યા પોતા સમ સૌને એટલે? ઓપ્શન એ સૌને પોતાના જેવા જ માનવા, ઓપ્શન બી સૌને પોતાના જેવા જ ગણવા અને ઓપ્શન ક સૌને પારકા માનવા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન અ સૌને પોતાના જેવા જ માનવા, જેવા જ ગણ્યા. ઓપ્શન બ બરાબર. બીજો વિકલ્પ, સદા અમારા અંતરમાં એટલે? ઓપ્શન અ અન્ય સાથે અંતર રાખવું, ઓપ્શન બ હંમેશા અમારા હૃદયમાં રહો અને ઓપ્શન ક સદા અંતર રાખીને રહો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ હંમેશા અમારા હૃદયમાં રહો. 3. ક્ષમા સિંધુને વંદન હો એટલે? ઓપ્શન અ દરિયાદેવને નમસ્કાર હો, ઓપ્શન બ દરિયાદેવને ક્ષમા આપવા બદલ પ્રણામ અને ઓપ્શન ક ક્ષમાના સાગરને નમન હો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક ક્ષમાના સાગરને નમન હો. પ્રશ્ન 3. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાંના શબ્દો છે યોગી, પરમ, સગળા, પૂર્ણ અને મધ્યમ. પ્રથમ વાક્ય, મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું. તો પૂર્ણ અહિંસાનું. વાક્ય 2, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો. તો મધ્યમ માર્ગનો. 3. ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. તો યોગી શ્રી કૃષ્ણ. 3. હજરત મહમ્મદ પૈગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા. તો પરમ પ્રચારક હતા. 5. ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. તો સગળા કામો. આગળ જોઈશું. પ્રશ્ન 4. અ અને બ વિભાગનો સાચા જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમ અક્ષર લખો. તો પ્રેમ ધર્મના સ્થાપક. તો પ્રેમ ધર્મના સ્થાપક કોણ? તો ઈસુ ખ્રિસ્ત. તો આવશે ક. 2. રહમ નેકીના પ્રચારક. તો એમાં આવશે ઓપ્શન ઈ હજરત મોહમ્મદ. 3. પવિત્રતાની મૂર્તિ. તો એમાં આવશે ઓપ્શન ડ અશો જરથુષ્ટ. 4. સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો. તો એમાં આવશે ઓપ્શન અ ભગવાન બુદ્ધ. અને 5. પૂર્ણ અહિંસક રહ્યા. તો એમાં આવશે ઓપ્શન બ મહાવીર સ્વામી. આગળ જોઈશું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન 1. પ્રાણી માત્રને કોણે રક્ષણ આપ્યું? તો પ્રાણી માત્રને તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું. પ્રશ્ન 2. અહિંસાનો શો અર્થ થાય? તો મન, વાણી અને કર્મથી હિંસા ન કરવી તે અહિંસા. પ્રશ્ન 3. સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો એ શબ્દ કોના માટે વપરાયો છે? તો સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો એ શબ્દ ભગવાન બુદ્ધ માટે વપરાયો છે. પ્રશ્ન 4. જીવતરમાં રામે કઈ એક ટેક પાડી? તો જીવતરમાં રામે એક પત્ની વ્રતની ટેક પાડી હતી. પ્રશ્ન 5. એક પત્ની વ્રત એટલે શું? તો એક પત્ની વ્રત એટલે જીવનભર એક જ પત્નીને વફાદાર રહેવાનું વ્રત. આગળ જોઈશું. પ્રશ્ન 6. કર્મ કરવા છતાં કોણ અનાસક્ત રહ્યું છે? તો કર્મ કરવા છતાં યોગી શ્રી કૃષ્ણ અનાસક્ત રહ્યા છે. પ્રશ્ન 7. કવિ સર્વધર્મ સંસ્થાપકોના સ્મરણોને શામાં ખપ લાગવા કહે છે? તો કવિ સર્વધર્મ સંસ્થાપકોના સ્મરણોને વિશ્વ શાંતિમાં ખપ લાગવા કહે છે. આગળ જોઈશું. પ્રશ્ન 6.
નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યોમાં લખો. પ્રશ્ન 1. કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? તો કાવ્યમાં મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, હજરત મોહમ્મદ પૈગંબર તેમજ અશોક જરથુષ્ટ જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે. પ્રશ્ન 2. રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે. તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાળી હતી. તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું. પ્રશ્ન 3. કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો સમગ્ર માનવજાતના સુખની પ્રેરણા મહામાનવોના જીવન કાર્યોમાં છે. એ કાવ્યનો મુખ્ય સંદેશ છે. એમનું જીવન એ જ સંદેશ છે. આગળ જોઈશું. પ્રશ્ન 4. શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? તો શ્રી કૃષ્ણને યોગી કહ્યા છે કારણ કે એમણે સઘળા કાર્યો કૌશલ્યથી કર્યા છતાં હંમેશા નિર્લેપ રહ્યા છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પ્રશ્ન 1. બુદ્ધ મધ્યમ માર્ગ દ્વારા શો સંદેશ આપે છે? તો બુદ્ધના મધ્યમ માર્ગનો સંદેશ સામસામા પક્ષો કે સિદ્ધાંતોની અતિરેકતા વચ્ચે સમન્વય આપે તેવો વચલો માર્ગ કે ઉપાય. જીવનરૂપી વીણાના તાર એવા તાણીને ન રાખો કે તૂટી જાય, એમ એટલા ઢીલા પણ ન રાખો કે જીવનરૂપી સંગીત માણી ન શકાય. આગળ જોઈશું. પ્રશ્ન 2. કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કહ્યા છે? તો ઈસુને જ્યારે લોકોએ વધસ્તંભ ઉપર ચઢાવ્યા ત્યારે તેમણે કહ્યું કે એ લોકોને ક્ષમા કરો. એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. ઈસુની આ દિવ્ય વાણીને કારણે કવિએ તેમને ક્ષમા આપનારા દરિયા જેવા દિલવાળા ક્ષમા સિંધુ કહ્યા છે. પ્રશ્ન 3. રામના એક પત્ની વ્રત દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો રામના પિતા દશરથ રાજાની 3 પત્નીઓ હતી. એ વખતે રાજાઓ એકથી વધુ પત્નીઓ રાખતા. રામે ન્યાય નીતિ રૂપે સમાજમાં એક પત્ની વ્રત પાળી માત્ર સીતા સાથે જીવન પસાર કર્યું. પ્રશ્ન 4. કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયા કયા જીવન કાર્યો દર્શાવ્યા છે? તો કવિએ મહાવીરની અહિંસા, બુદ્ધનો મધ્યમ માર્ગ, રામના ન્યાય ને નીતિ સદાચાર માનવજાત માટે પ્રેરણારૂપ ગણ્યા છે. એ જ રીતે ફળની આશા વિના નિર્લેપ કર્મ કરનાર કૃષ્ણ, ક્ષમા સિંધુ ઈસુ, દયા અને પ્રામાણિક જીવનના ઉદ્ગાતા હજરત મોહમ્મદ તેમજ જરથુષ્ટના જીવન કાર્યો પ્રેરણારૂપ છે. આગળ જોઈશું. પ્રશ્ન 8. નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. 1. બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. કાવ્ય પંક્તિ સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપે. બીજું વાક્ય એક પત્નીવ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી. તો એક પત્નીવ્રત પૂરણ પાડ્યું ટેક વણીચી જીવતરમાં. ત્રીજું વાક્ય સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. તો કાવ્ય પંક્તિ સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તમે. ચોથું વાક્ય બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. તો સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપલાગો. આગળ જોઈશું. પ્રશ્ન 9. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. કૌંસમાંના શબ્દો છે ગણી, બસો, મોટા, કૃષ્ણનું, નાનકડી, રળિયામણું, મધુર, સર્વધર્મ, આખા, ખૂબ, કેસરી, લીલાછમ, નાના, રંગબેરંગી, પિત્તળનો. તો આપણે શબ્દો પસંદ કરી અને ફકરો પૂર્ણ કરીશું. તો લખીશું કે નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર મોટા તો વળી કોઈના ઘર નાના. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર કેસરી ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમય તો અહીં ઘણી ભીડ રહે. તો બાળ મિત્રો આ રીતે તમારે ફકરો પૂર્ણ કરવાનો છે. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 10. નીચે આપેલા શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો શબ્દ છે વંદન. વંદન અર્થ થાય નમસ્કાર, પ્રણામ. વાક્ય પ્રયોગ કરીએ. રોહિતે મહારાજને વંદન કર્યા. અને વંદન વદન અને બીજો શબ્દ છે વદન. તો વદન એટલે મુખ, ચહેરો.
એનું વાક્ય બનાવીએ તો વદન તવ નિહાળી મન પ્રફુલ્લિત થતો. એટલે શબ્દ છે અંતર, અંતર અને અંતર. તો અંતર એટલે અંતઃકરણનો, અંતર એટલે છેટું અવકાશ, અને અંતર એટલે ભેદ જુદા એ પણ થવા. વાક્ય બનાવીશું અંતઃકરણ. તો પ્રભુ હે અંતરમાં તું રટણ હંમેશ રહે. અંતર એટલે છેટું એવું વાક્ય બનાવ્યું. તો રામપુર અને સબલપુર વચ્ચે કેટલું અંતર હશે? અંતર એટલે ભેદ. તો તું મિત્ર છે પણ મારાથી હંમેશા અંતર રાખે છે તે બરાબર નથી. બરાબર, આ રીતે 3 અર્થ થાય અંતરના. બરાબર, આગળ જોઈશું. પ્રશ્ન 11. નીચે આપેલ શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો. તો શબ્દ છે માત્ર. માત્ર એટલે ઓપ્શન અ માપ, ઓપ્શન બ પ્રમાણ, ઓપ્શન ક ભસ્મ અને ઓપ્શન ડ ફક્ત. તો નજીકનો અર્થ થશે માત્રનો ફક્ત. બીજું સેવા. સેવા એટલે મદદ. ભાવ ચાકરી કે સેવક. તો સેવા એટલે ચાકરી. 3 ક્ષમા. ક્ષમા એટલે સહનશીલતા. માફી ગુણ કે આભૂષણ. તો ક્ષમા એટલે માફી. 4 સ્મરણ. સ્મરણ એટલે સ્મૃતિ. શક્તિ જપ કે પ્રાર્થના. તો સ્મરણ એટલે સ્મૃતિ. આગળ જોઈશું. પ્રશ્ન 12. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો વાક્ય નંબર 1. મહાવીર સ્વામી અહિંસાનું આચરણ કર્યું, ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તો આમાં આવશે અને. બીજું, શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા, ખાલી જગ્યા જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા, પરંતુ એટલે નહીં. તો આમાં આવશે પરંતુ. 3. વરસાદ વધુ હતો, ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શકી, કે છતાં કે તેથી. તો આવશે કે તેથી. 4. તમે સવારે નીકળશો કે સાંજે. બરાબર, આગળ જોઈશું. પ્રશ્ન 13. નીચે દર્શાવેલો રેખાંકિત વર્ણ છૂટો પાડી અલગ લખો. તો બુદ્ધ. તો ધ છે એની સંધિ છૂટી પાડી લખ્યું દ વત્તા દ એ થશે દ. બરાબર, એ રહ્યા. તો હ્યા શબ્દમાંથી હ વત્તા ખોડો હ આવશે. હ વત્તા યા. બરાબર. ક્ષમા. તો ક્ષનો થશે ખોડો ક વત્તા ષટકોણનો સ. વિશ્વ. તો શરણાઈનો સ વત્તા વ. ખોડો સ આવશે એમાં પણ. બરાબર. માત્ર. તો માત્ર ત વત્તા ર. પ્રભુ. તો પ્ર. તો પ વત્તા ર. પુત્ર. તો ત્રમાં પણ ત વત્તા ર. મધ્યમ. તો ધ વત્તા ય. એવી રીતે પ્રશ્ન 14 છે. નીચેના ઉદાહરણમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે. તમે તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. ઉદાહરણ મિસ્ત્રી. તો સ વત્તા ત વત્તા રી. ખોડો ત. બરાબર, એ રીતે વસ્ત્ર. તો સ વત્તા ત વત્તા ર. બીજું અસ્ત્ર. તો સ્ત્રનો પડશે સ ખોડો ત વત્તા ર. શસ્ત્ર. તો ખોડો સ વત્તા ખોડો ત વત્તા ર. બરાબર, એ રીતે રાષ્ટ્રીય. તો સ્ત્રીનો ખોડો સ વત્તા ખોડો ટ વત્તા ખોડો ર વત્તા ઈ. શાસ્ત્રોક્ત. તો સ્ત્રોનું બનશે ખોડો સ વત્તા ખોડો ત વત્તા ખોડો ર વત્તા ઓ. બરાબર, આગળ જોઈશું. પ્રશ્ન 11. નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી ખાલી જગ્યા પૂરો. 1. મેં એને કહ્યું નહોતું, ખાલી જગ્યા તેણે મારું કામ કરી નાખ્યું. તો આવશે છતાં પણ. 2. ગુરુવારે જો શાળામાં રજા હોય, ખાલી જગ્યા આપણે પુસ્તક મેળામાં જઈશું. તો આવશે કે તો. 3. છત્રી હતી તે સારું થયું, ખાલી જગ્યા તું પલળી ગયો હોય. તો આવશે નહીંતર. 4. ખાલી જગ્યા સાહેબ કહેશે, ખાલી જગ્યા આપણે લોકસભા બોલાવીશું, ગોઠવીશું. તો આવશે કે જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. 5. કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, ખાલી જગ્યા હું રમવા નહીં આવું. તો આવશે કે તેથી અથવા તો એટલે. બંને લખી શકાય. બરાબર. પ્રશ્ન 16 જોઈશું. ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. તો ફકરામાં જો આ રીતે સુલેખન કરવાનું છે. મેં લખ્યું એ પ્રમાણે કે તેમણે મને પૂછેલું તને શાનો શોખ છે. તો પૂછેલું ત્યાં અલ્પવિરામ પછી અવતરણ ચિહ્ન કે તને શાનો શોખ છે અને પછી પ્રશ્ન ચિહ્ન. મેં તરત જવાબ આપેલો ત્યાં પણ અલ્પવિરામ પછી અવતરણ ચિહ્ન. મને ગીત ગાવાનો શોખ છે. અલ્પવિરામ અવતરણ ચિહ્ન પૂર્ણ. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા. તે અલ્પવિરામ પછી અવતરણ ચિહ્ન. વાહ પછી ઉદ્ગાર ચિહ્ન. ત્યારે તો આપણે બેઉ સરખા. અવતરણ ચિહ્ન પૂર્ણ. પછી તો તેમણે મને અમર ગીતો. તો અમર ગીતોની આજુબાજુ અવતરણ ચિહ્ન. પુસ્તક ભેટમાં આપ્યું. ત્યાં પૂર્ણ વિરામ. બરાબર, આગળ જોઈશું. પ્રશ્ન 17. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો સુધારીને લખીશું આપણે તપસ્વી. બીજો શબ્દ છે સંન્યાસી. ત્રીજો શબ્દ પત્ની. ચોથો શબ્દ નીતિ. પાંચમો શબ્દ કૃષ્ણ. છઠ્ઠો ગુરુ. સાતમો શાંતિ અને આઠમો બુદ્ધ. પ્રશ્ન 18. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો રક્ષણ. રક્ષણ એટલે રખવાળી. બીજું નમન. નમન એટલે પ્રણામ. 3. માર્ગ. માર્ગ એટલે રસ્તો. 4. ટેક. ટેક એટલે પ્રતિજ્ઞા. 5. પરમ. પરમ એટલે ઉત્તમ.
6 સગળા, સગળા એટલે બધા. 7 હંમેશા, હંમેશા એટલે કાયમ ને 8 ખપ, ખપ એટલે ઉપયોગ. આગળ જોઈશું. પ્રશ્ન 19. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો પૂર્ણ, પૂર્ણનું વિરુદ્ધાર્થી અપૂર્ણ. ધર્મ તો અધર્મ. નીતિ તો અનીતિ. પવિત્રતા તો અપવિત્રતા. સ્મરણ તો વિસ્મરણ. પોતાનું તો પારકું. પ્રશ્ન 20. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ એટલે મધ્યમ માર્ગ. 2. જેણે સંસાર ત્યજ્યો છે તે, તો તે સંન્યાસ છે. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 21. 21. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. 1. પાઠ ભણાવવા. પાઠ ભણાવવા એટલે સમજણ આપવી, બોધ આપવો. વાક્ય પ્રયોગ કરીએ કે સંસારની માયા વિશે ગુરુએ શિષ્યને પાઠ ભણાવવા જરૂરી લાગ્યા. બીજો શબ્દ છે ધર્મ ઉજાળવો. ધર્મ ઉજાળવો એટલે જીવનને આચરણથી સાર્થક બનાવવો. વાક્ય પ્રયોગ નરસિંહ મહેતાએ ભક્તિ માર્ગે જઈને પોતાનો ધર્મ ઉજાળ્યો. ત્રીજો શબ્દ ટેકવણી. ટેકવણી એટલે સંકલ્પને વળગી રહેવું. વાક્ય પ્રયોગ રાષ્ટ્રની ટેક મળીને સુભાષચંદ્ર આજીવન મથતા રહ્યા. 4. ખપ લાગવું. ખપ લાગવું એટલે ઉપયોગમાં આવવું. વાક્ય પ્રયોગ પિતાજીના આદર્શોને વિચારો એમના દીકરાને ખપ લાગ્યા. હવે આગળ જોઈશું પ્રવૃત્તિઓ. તો અહીંયા છે કે તમને ગમતી અન્ય પ્રાર્થનાને 5-7 પંક્તિ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. તો તમને ગમતી કોઈ પણ પ્રાર્થના તમે લખી શકો. બરાબર, હું લખીશ. મંદિર તારું વિશ્વરૂપારું સુંદર સર્જનહારા રે, પળ પળ તારા દર્શન થાય, દેખે દેખનહારા રે. મંદિર તારું વિશ્વરૂપારું સુંદર સર્જનહારા રે, નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદ સૂરજ તારા રે, વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગણ સારા રે. મંદિરમાં તો ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે, મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે. હવે બીજી પ્રવૃત્તિ જોઈશું. કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દો લખો. તો પ્રાણી માત્ર, જન સેવા, એક પત્ની વ્રત, ન્યાય નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુપુત્ર, ક્ષમા સિંધુ અને વિશ્વ શાંતિ. તો આમાંથી ઉપયોગ ન થયા હોય તેવા 3 શબ્દો આપણે લખીશું. તો દેશભક્તિ, યુદ્ધ વિરામ અને આરતી ટાણા. આ શબ્દો કાવ્યમાં ઉપયોગ થયો નથી. બરાબર. તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.